આ મિશન મંગલમ, મંગલમ શબ્દ જ આપણે ત્યાં જીવનની અંદર કશુંક મંગલ કરવાની ભાવનાને આપોઆપ ઉજાગર કરનાર હોય છે. આ મિશન મંગલ દ્વારા ગામો ગામ સખી મંડળોને બનાવીને, સખી મંડળોના માધ્યમથી આર્થિક આયોજન કરીને સંસ્કાર, સંપત્તિ અને પ્રકૃતિ આ ત્રણેયનો બેલેન્સ કરીને, જેમાં સંપત્તિનું પણ હોય, જેમાં સંસ્કારની સાચવણી હોય, જેમાં પ્રકૃતિની રખેવાળી હોય, આ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સંપત્તિ ત્રણે જોડનારું આ મંગલ મિશન. આ મંગલમ મિશન સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવવા માટે 1 લાખ કરતા વધારે આ પ્રકારના એકમો ઉભા કરીને મિશન મંગલમ પાર પાડવાની નેમ સાથે આ રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે. ભાઈઓ બહેનો, ગુજરાતના ખેડૂતોએ કમાલ કરી છે. આઝાદીના પર્વે મારે ગુજરાતના ખેડૂતોને અભિનંદન આપવા છે. મિત્રો, લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું, જય જવાન જય કિસાન. અને આ દેશના કિસાને આ દેશમાં અનાજ બહારથી લાવવાની સ્થિતિમાંથી દેશને મુક્ત કરાવી દીધો હતો. અન્નના ભંડાર ભરી દીધા હતા. ભાઈઓ બહેનો, ગુજરાતે કિસાનોને કહ્યું અને 7 જ વર્ષના ટૂંકા ગાળામાં એમની આવક બમણી કરવાનું સપનું જોયું. આજે બમણા કરતા વધી ગઈ. દેશનો કૃષિ વિકાસ દર 2% 3%ની વચ્ચે રચકા થાય છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર 10%ને અડવા માટે પહોંચી વળે એમ તો 9%થી હવે નીકળી ગયો. હવે ખેડૂતોને ક્રાંતિકારીનું મૂળ કારણ જલ સંચય અને જલ સિંચન, કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, ખેતીનું આધુનિકરણ, અનેક બાબતોએ આ સ્થિતિને બદલી. પણ હવે આગળના ડગલાની જરૂરિયાત છે. અને એ છે ખેડૂત જે ઉત્પાદન કરે છે એમાંથી એના ઘરમાં શું આવે, દેશ અને સમાજને તો મળે, એને શું મળે. અને તેથી મારી સરકાર આવનારા દિવસોમાં એગ્રો બિઝનેસ પોલિસી લઈને આવશે. મારા ખેડૂતોના ઉત્પાદનમાંથી ગૌરવ કમાતો કેવી રીતે થાય એના માટેની આખી માળખુકીય સુવિધાઓ કેવી હોય, ખેડૂતોને માર્ગદર્શન કેવી રીતે મળે, સરકાર એમાં મદદરૂપ કેવી રીતે થાય, એના માટેનું એક કામ કરવાનો વિચાર કર્યો. અને ચારે તરફ જયારે નબળા ચોરા ચોમાસાની ચર્ચા છે ત્યારે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી બધા જેની ચિંતા જતાવી રહ્યા છે ત્યારે આપણે રાહ જોઈને બેસી નથી. અરે માત્ર ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 1 લાખ કરતા વધારે બીજા ગોળીબાર ચેકડેમ બનાવી દઈએ. અરે ગામનું નક્કી કરે, 1 ગામ નક્કી કરે 5 ચેકડેમ કે 5 ગોળીબાર બનાવવા છે. ભાઈઓ બહેનો, દુષ્કાળને પહોંચી વળવાની મોટી તાકાત એમાં પડી છે. 1 વરસાદ આવી જાય, 1, અને જો આપણા નવા બનાવેલા લાખો ચેકડેમ ગોળીબાર બનાવી દઈએ મિત્રો, આપણે બચી જઈએ. બાકી લોકોનું શું થશે મારે કહેવાનું નથી. આપણે બચી જાય, આપણો ખેડૂત બચી જાય અને જો ઉત્પાદન થાય અને બજાર સારું મળે એવી વ્યૂહરચના સાથે આગળ વધવાનું આપણે જયારે કામ કરી રહ્યા છીએ ત્યારે ભાઈઓ બહેનો, કુપોષણ સામેની લડાઈ હોય, નારી શક્તિનું મંગલ મિશન હોય, યુવા શક્તિ માટે ચીફ મિનિસ્ટર ફેલોશીપ હોય, કુપોષણ સામે લડાઈ લડીને બાળકોની જિંદગી બચાવવા માટેનું સંકલ્પ હોય, ખેડૂતોને પૂરતી કિંમત મળે એના માટેની આયોજન હોય, એ સર્વાંગીણ વિકાસ સાથે આ તિરંગા ઝંડાની સાક્ષીએ આપણે સૌ શપથ લઈને સંકલ્પ કરીને ગરીબના આંસુ લૂછવા છે, વંચિતોનો વિકાસ કરવો છે, છેવાડાના માનવીની જિંદગીની ચિંતા કરવી છે. દરિદ્ર નારાયણને માટે આ રાજ્ય સરકાર એની પ્રાથમિકતા લઈને ચાલવા માંગે છે. ગરીબોનું કલ્યાણ થાય, ગામડાનું ભલું થાય, શહેરોમાં રહે તો ગરીબ સુખી થાય, એને રહેવા માટે ઘર મળે, એને રોજગાર મળે. અને આપણો માપદંડ એક છે, સામાન્ય નાગરિક પગભર બને, એ પોતે પોતાના પગ પર ઉભા રહેવાનું સામર્થ્ય મળે.
એને ટેકન લાકડીની જિંદગી જીવી ન પડે, એને સરકારી જાહેરાતોની સરકારી વ્યવસ્થાની હોશિયારી જિંદગી જીવવી ન પડે, એના પોતાના દમ હોય એ દુનિયાને પલટી શકે. તો આવી એક વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ આ રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. ફરી એકવાર 15 ઓગસ્ટના પાવન પર્વે આપ સૌને શુભકામનાઓ આપતા સાથે આવતું વર્ષ ગુજરાતની સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. ગુજરાત 50 વર્ષ પૂરા કરે છે ત્યારે મારો કોઈ ગુજરાતી ભાઈ આ ગુજરાતની ધરતી પર જીવન જીવનાર કોઈ પણ વ્યક્તિ આ સ્વર્ણિમ જયંતિમાં સંકલ્પ ન કરે તો કંઈ ખોટ રહી જશે. કોઈને કોઈ સંકલ્પ કરે. સ્વર્ણિમ જયંતિ નિમિત્તે કશુંક સારું કરવાના નિર્ણય સાથે આગળ વધીએ. કોઈ સારું કામ સમાજ માટે, દેશ માટે, ગુજરાત માટે, ગરીબ માનવી માટે કરીએ. સ્વર્ણિમ જયંતિ તો જ સાચમાં સ્વર્ણિમ બની રહેશે. અને સ્વર્ણિમ જયંતિને એ સ્વપ્નના સાકાર કરવા માટે મેળવનારી સાચમાં પરિવર્તન, આ પરિવર્તનનો પ્રયાસ કરીને આપણે આગળ વધીએ. અને મને વિશ્વાસ છે ગુજરાતીનો સ્વભાવ છે ડગલું ભર્યું કે ના હતું. વીર નર્મદનો સંદેશ છે. વીર નર્મદનો સંદેશ લઈને ચાલીએ. નર્મદા મૈયાને કિનારે આજે આપણે ઉભા છીએ. માતા નર્મદા એના નામ માત્રથી પવિત્રતા, સાત્વિકતા, સાંસ્કૃતિક ધરોહર જાણે ધોધ બની જાય છે. આવો આપણા જીવનમાં એનો આવિષ્કાર કરીએ અને આપણું જીવન એના દ્વારા પુલકિત કરીએ. આપણું પુલકિત જીવન સમગ્ર રાજ્યના બગીચાને પમરાટ વધારે એ માટે પ્રયાસ કરો. આવનારા દિવસોને વધુ શક્તિ અને સામર્થ્ય સાથે આગળ ધપાવીએ. ફરી એકવાર ત્યાગી, તપસ્વીઓ, બલિદાનીઓ, વીરો એ સૌને પ્રણામ. આઝાદીના લડવૈયાઓનું સ્વપ્ન હતું સ્વરાજ્ય. આપણું સ્વપ્ન છે સુરાજ્ય. આઝાદીના લડવૈયાઓ માટે જરૂરી હતું દેશ માટે મરવું. સુરાજ્યના લડવૈયાઓ માટે જરૂરી છે દેશ માટે જીવવું. દેશ માટે જીવી જાણીએ. દેશ માટે જીવીશું તો આ દેશની પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી સાથે પૂરી તાકાતથી બોલીશું વંદે વંદે વંદે.